જ્યારે તમે ખૂબ ચિંતા કરો છો ત્યારે સૌથી પહેલા તમારા પેટમાં સમસ્યા થાય છે. એક વ્યક્તિએ આ સૂત્રને પોતાના આખા જીવનમાં અપનાવ્યું અને હંમેશા ચિંતામુક્ત રહ્યા. લોકોની પરવાહ ના કરો. જે લોકો ખરાબ કરે છે એ તમારી સાથે હંમેશા ખરાબ જ કરશે. મિત્રો, આ વાતો તમારા હૃદયને સ્પર્શી જાય છે ને? આજે આપણે એવી જ એક કિંમતી બુકની વાત કરવાના છીએ જે તમારી ચિંતાઓને દૂર કરીને જીવનને શાંત અને આનંદમય બનાવી શકે છે. હેલો મિત્રો, પુસ્તક પરિચય ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે, જ્યાં તમને સંપૂર્ણ પુસ્તકોના સારાંશ જોવા મળે છે. આજનો વિડિયો ડેલ કાર્નેગીની બુક હાઉ ટુ સ્ટોપ વરીઇંગ એન્ડ સ્ટાર્ટ લિવિંગ પર આધારિત છે. આ બુક કેટલી લોકપ્રિય છે એ તમે એ વાતથી અનુમાન લગાવી શકો કે હવે આ બુકની વિશ્વભરમાં 6 મિલિયનથી વધુ કોપીઝ વેચાઈ ચૂકી છે. પોતાની આ બુકમાં ડેલ કાર્નેગીએ સ્ટ્રેસ ઘટાડવા માટે કેટલાક વ્યવહારુ સૂત્રો આપ્યા છે, જેને તમે આજથી જ અજમાવી શકો છો. આ બુકમાં જણાવેલા પાઠ તમારી સાથે આખું જીવન રહેશે અને તમારા જીવનને સુખી બનાવવામાં મદદ કરશે. આ વિડીયોમાં આપણે એ જાણીશું કે સ્ટ્રેસ કેમ થાય છે અને એ તમારા જીવનના દરેક પાસાને કેવી રીતે અસર કરે છે. આમાં આપણે એ પણ જાણીશું કે તમે તમારી આદતો બદલીને અને કેટલીક સરળ ટેકનિકની મદદથી તમારી ચિંતા, સ્ટ્રેસ અને ડરથી કેવી રીતે મુક્તિ મેળવી શકો છો. મિત્રો, આ વિડીયોમાં આપવામાં આવતી આ કિંમતી માહિતીમાં તમે ખોવાઈ જાઓ એ પહેલાં હું તમને કહેવા માંગુ છું કે તમારા પોતાના ચેનલ પુસ્તક પરિચય પર હું તમારા માટે જીવન બદલી નાખે એવા અને પ્રેરણાદાયક પુસ્તકોના સંપૂર્ણ સારાંશ લાવું છું. અમારા ચેનલ પર કેટલાક વિડીયોના સંપૂર્ણ સારાંશની જગ્યાએ હવે બધા વિડીયો ચેપ્ટર વાઇઝ સારાંશના મળશે, જેથી આ પુસ્તકોમાં કહેલી કોઈ મહત્વની વાત છૂટી ન જાય. આ કારણે કેટલાક વિડીયો 2 કે 3 ભાગમાં કે થોડા લાંબા હોય છે. તો જો તમે હજુ સુધી પુસ્તક પરિચયને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હમણાં સબસ્ક્રાઇબ કરી લો અને બેલ બટન પણ દબાવી દો, જેથી તમને આ વિડીયો સૌથી પહેલા જોવા મળે. આ વિડીયોના અંતમાં હું ટૂંકમાં બધી મહત્વની વાતોનો પુનરુચ્ચાર કરીશ, જેથી તમને આ વિડીયોમાં કહેલી વાતો સરળતાથી યાદ રહી જાય. તો ચાલો પહેલા ચેપ્ટરથી શરૂઆત કરીએ. ચેપ્ટર 1, દિવસના ચુસ્ત ખાનામાં જીવો. જ્હોન હોપકિન્સ સ્કૂલ ઓફ મેડિસિનના મહાન ડોક્ટર સર વિલિયમ ઓસ્લરે પોતાના વિદ્યાર્થીઓને કહ્યું હતું કે આપણે આજના કામ પર પૂરું ધ્યાન કેન્દ્રિત કરીને કાલ માટે તૈયારી કરી શકીએ છીએ. ભવિષ્ય માટે તૈયાર થવાની સૌથી સારી રીત એ છે કે આજનું કામ પૂરી ઊર્જા અને ઉત્સાહથી કરીએ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન આર્મીમાં કામ કરતા ટેડ બેંગરમેનો પોતાની ડ્યુટી દરમિયાન હંમેશા તણાવમાં અને ચિંતિત રહેતા હતા. એટલી ચિંતા કરતા હતા કે એનાથી એમને પેટનો દુખાવો થઈ ગયો અને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. આર્મીના ડોક્ટરે એમને સલાહ આપી કે જીવનને અવરગ્લાસ જેવું ગણો. અવરગ્લાસમાં 2 ભાગ હોય છે અને વચ્ચે ખૂબ પાતળો માર્ગ હોય છે, જેમાંથી ઉપરથી એક સમયે માત્ર એક જ રેતીનો દાણો નીચે આવી શકે છે. એ જ રીતે આપણે દરરોજ ઘણું બધું કરવાનું હોય છે, પણ એક સમયે માત્ર એક જ કામ કરવું જોઈએ. ચેપ્ટર 2, ચિંતા હલ કરવાનું જાદુઈ સૂત્ર. એર કન્ડિશનિંગ ઇન્ડસ્ટ્રીના સ્થાપક વિલિયમ એચ કેરિયર જ્યારે એક કંપનીમાં કામ કરતા હતા ત્યારે એમને એક વિશાળ મશીનમાં ગેસ ક્લિનિંગ કિટ લગાવવાનું કામ સોંપવામાં આવ્યું. આ એકદમ નવા પ્રકારની ક્લિનિંગ કિટ હતી જે એ મશીનમાં પહેલીવાર લગાવવાના હતા. એ ઠીક રીતે લગાવી શક્યા નહીં અને મશીન બરાબર કામ ન કર્યું. એનાથી એમને નોકરી જવાનો ડર લાગ્યો. નોકરી જવાની ચિંતાથી એમનું આરોગ્ય બગડવા લાગ્યું. એમણે પોતાની ચિંતા પર કાબૂ મેળવવા માટે 3 પ્રશ્નો પૂછીને એક યોજના બનાવી. 1. સમસ્યા હલ ન થાય તો સૌથી ખરાબ શું થઈ શકે છે? 2. જો કંઈ ખરાબ થાય તો શું તમે એ ખરાબ પરિસ્થિતિ સ્વીકારવા તૈયાર છો? 3. આ ખરાબ પરિસ્થિતિને સુધારવા તમે શું કરી શકો છો? પછી એમણે આ 3 પ્રશ્નોના જવાબ શોધ્યા. 1. સૌથી ખરાબ તો નોકરી જઈ શકે છે. 2. જો નોકરી ગઈ તો બીજે ક્યાંક નોકરી મળી જશે. 3. હવે જ્યારે સૌથી ખરાબની ખબર પડી ગઈ તો એને સુધારવા લાગી પડ્યા. કેરિયરનું આ સૂત્ર ખૂબ સારું કામ કરે છે, કારણ કે જ્યારે આપણે કોઈ કામમાં સૌથી ખરાબ થવાની પરિસ્થિતિ સ્વીકારી લઈએ છીએ તો એનાથી વધુ ખરાબ કંઈ થઈ શકતું નથી. ચેપ્ટર 3, ચિંતા તમને શું કરી શકે છે? ખૂબ ચિંતા અને માનસિક તણાવ તમને શારીરિક રીતે પણ નુકસાન પહોંચાડે છે, ખાસ કરીને તમારા પેટને. જ્યારે તમે ખૂબ ચિંતા કરો છો ત્યારે સૌથી પહેલા પેટમાં સમસ્યા થાય છે. ખૂબ ચિંતા કરનારાઓનું બ્લડ પ્રેશર વધે છે, બ્લડ શુગર ઓછી કે વધુ થઈ જાય છે અને શરીરમાં અનેક પ્રકારના રોગ શરૂ થાય છે. વિશ્વના સૌથી મોટા ડોક્ટરો કહે છે કે આપણે હંમેશા સ્ટ્રેસ અને ચિંતાથી દૂર રહેવું જોઈએ. જેટલો આરામ આપણે પોતાના શરીર અને મનને આપીએ એટલા આપણે સુખી અને સ્વસ્થ રહીશું. ડોક્ટરો કહે છે કે સારું સંગીત, હાસ્ય અને ઊંઘ પણ શરીર માટે ખૂબ મહત્વની છે. હૃદયરોગના નિષ્ણાત ડોક્ટર એલેક્સિસ કેરલ કહે છે કે જે લોકો પોતાના કામની ખૂબ ચિંતા કરે છે એ લાંબુ જીવન જીવી શકતા નથી. એટલે સ્વસ્થ રહેવા અને હંમેશા સુખી રહેવા માટે આપણે ચિંતાથી હંમેશા દૂર રહેવું જોઈએ. ચેપ્ટર 4, ચિંતાનું વિશ્લેષણ અને ઉકેલ કેવી રીતે લાવવો. આપણી મોટાભાગની ચિંતાઓ જ્ઞાનના અભાવે અને રોજિંદા જીવનની સમસ્યાઓથી થાય છે.
કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર હર્બર્ટ ઇ હોક્સ કહે છે કે જો કોઈ વ્યક્તિ પોતાના જીવનની બધી સમસ્યાઓને સરળતાથી સ્વીકારી લે તો એની બધી ચિંતાઓ હવામાં ઉડી જાય. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શાંઘાઈમાં એશિયા લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરતા ગેલેન લિચફિલ્ડનું કામ જાપાની લોકોને મદદ કરવાનું હતું. એમણે પોતાના કામમાં એક મોટી ભૂલ કરી, જેની જાણ જાપાની આર્મીના ચીફને પડી. હવે એમને ડર હતો કે ભૂલની ભારે સજા થઈ શકે છે. એમણે પોતાની ચિંતા સામે લડવા માટે એક પદ્ધતિ બનાવી હતી. આ વખતે પણ એ પદ્ધતિ અજમાવવાનું નક્કી કર્યું અને આ 4 પગલાં અનુસર્યા. 1. હું કયા વિશે ચિંતા કરું છું? 2. મારી ચિંતા દૂર કરવા હું શું કરી શકું? 3. આગળ શું કરવું? 4. ઝડપી નિર્ણય લઈને કામ શરૂ કરવું. અને એમણે આ 4 પ્રશ્નોના 4 જવાબ વિચાર્યા. 1. એમને ડર હતો કે મૃત્યુદંડ થઈ શકે છે. 2. એમણે વિચાર્યું કે શાંઘાઈથી ભાગી જઈ શકે, કે જાપાની આર્મી ચીફને ભૂલની સમજૂતી આપે, કે એમ જ બતાવે કે કંઈ થયું નથી. 3. એમણે નક્કી કર્યું કે એમ જ બતાવશે કે કંઈ થયું નથી. 4. જ્યારે જાપાનના આર્મી ચીફ સામે પહોંચ્યા ત્યારે ચીફ એમને જોઈને આશ્ચર્યચકિત થયા, પણ કંઈ બોલ્યા નહીં. ચીફ ટૂંક સમયમાં ટોક્યો ભાગી ગયા અને લિચફિલ્ડ પોતાની ભૂલ અને સજા બંનેમાંથી બચી ગયા. લિચફિલ્ડે ચિંતાને પોતાના પર હાવી ન થવા દીધી અને મોતના મુખમાંથી બચી ગયા. એમણે આ સૂત્રનો ઉપયોગ ચિંતા ટાળવા આખા જીવનમાં કર્યો અને હંમેશા ચિંતામુક્ત રહ્યા. ચેપ્ટર 5. તમારી બિઝનેસ ચિંતાઓના 50% કેવી રીતે દૂર કરવા? અમેરિકાની એક ઇન્સ્યોરન્સ કંપનીમાં ટોપ સેલ્સમેન ફ્રેન્ક બેડગરે પોતાની ચિંતાઓને ખૂબ સારી રીતે ઘટાડી અને આવક વધારી. જ્યારે એમણે ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ શરૂ કર્યું ત્યારે એમને ખૂબ મુશ્કેલી પડી અને એમને પોતાનું કામ નફરત લાગવા લાગ્યું અને હિંમત હારવા લાગ્યા. એક દિવસમાં ઘણું બધું કામ કરતા હતા અને મોટાભાગનો સમય ક્લાયન્ટ્સને મળવામાં વેડફાતો હતો. એમણે એક કાગળ પર આ 4 પ્રશ્નો લખ્યા અને એના જવાબ શોધવા પ્રયત્ન કર્યો. 1. વાસ્તવિક સમસ્યા શું છે? 2. એ સમસ્યાનું કારણ શું છે? 3. એ સમસ્યાનો ઉકેલ શું હોઈ શકે? 4. સૌથી સારો ઉકેલ કયો છે? એમણે આ 4 પ્રશ્નોના જવાબ શોધ્યા અને કાગળ પર લખી પણ નાખ્યા. 4 જવાબ આવા હતા. 1. એમને ડર હતો કે ઘણી મહેનત કરવા છતાં એટલી પોલિસી વેચી શકતા નથી. 2. એમણે જોયું કે ક્લાયન્ટ સાથે ખૂબ સમય અને ઊર્જા વેડફાતી હતી, જેનું કોઈ ચોક્કસ પરિણામ નહોતું મળતું. 3. એમણે જોયું કે 70% પોલિસી પહેલી મુલાકાતમાં જ વેચાઈ જતી હતી, 23% પોલિસી બીજી મુલાકાતમાં વેચાતી હતી અને માત્ર 7% પોલિસી ત્રીજી કે એ પછી વેચાતી હતી. મોટા ભાગનો સમય એ 7% પોલિસી વેચવામાં જ વેડફાતો હતો. એમણે નક્કી કર્યું કે ક્લાયન્ટ સાથે 2 કરતાં વધુ મુલાકાત નહીં કરે. હવે કોઈ પણ ક્લાયન્ટને માત્ર 2 જ વાર મળતા અને એ પછી નહીં. આ નિર્ણયનું પરિણામ એ આવ્યું કે એ અમેરિકાના સૌથી મોટા ઇન્સ્યોરન્સ સેલ્સમેન બની ગયા અને એમની આવક બમણી થઈ ગઈ. આ બધું એટલા માટે થયું કારણ કે એમણે પોતાની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને એને સુધારવા ઉકેલ શોધવા પ્રયત્ન કર્યો. ચેપ્ટર 6. મનમાંથી ચિંતાને કેવી રીતે દૂર કરવી? વિન્સ્ટન ચર્ચિલે વિશ્વયુદ્ધ દરમિયાન કહ્યું હતું કે હું ખૂબ વ્યસ્ત છું, મને ચિંતા કરવાનો સમય નથી. એટલે કે હું ખૂબ વ્યસ્ત છું એટલે ચિંતાથી દૂર રહું છું. એ કહેતા હતા કે પોતાને વ્યસ્ત રાખીને ચિંતાથી દૂર રહે છે, પણ માત્ર વ્યસ્ત રહેવાથી જ કેવી રીતે ચિંતાથી દૂર રહી શકાય? માનવ મન એટલું તીક્ષ્ણ હોય છે કે એક સમયે એક જ વાત વિચારી શકે છે અને એક જ કામ કરી શકે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઘાયલ સૈનિકોની સારવાર કરતી વખતે આર્મી ડોક્ટર એમને ઓક્યુપેશનલ થેરપીથી સારવાર આપતા હતા. એટલે કે સૈનિકોને વ્યસ્ત રાખીને એમની સારવાર કરતા હતા. સારવાર દરમિયાન કેટલાક સમય પછી જ્યારે સૈનિકોની હાલત સુધરતી ત્યારે એમને સંપૂર્ણ સાજા કરવા માટે રમતગમત, માછલી પકડવી, શિકાર, ચિત્રકામ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખતા હતા. ચેપ્ટર 7. ભમરીઓને તમને નીચે ન ખેંચવા દો. પ્રખ્યાત પુસ્તક ધ જંગલ બુકના લેખક રૂડિયાર્ડ કિપલિંગ પોતાના શાળાના ભાઈ બીટી સાથે ખૂબ સારા મિત્ર હતા. એમણે વર્મોન્ટમાં બીટી પાસેથી એક જમીન ખરીદી, જેની શરત હતી કે દર સિઝનમાં બીટી ઘાસ કાપશે. એક દિવસ બીટીએ જોયું કે કિપલિંગ ખેતરના ફૂલોના બગીચામાં પડ્યા છે. આ વાત પર કિપલિંગ અને બીટી વચ્ચે ઝઘડો થયો, જે સમય જતાં વધતો ગયો. કિપલિંગ અને એમની પત્નીએ જમીન છોડી દીધી અને બીટીએ પણ છોડી દીધી. એ પછી એમણે ક્યારેય એકબીજા સાથે વાત ન કરી. આ રીતે એમનો સંબંધ બગડી ગયો. એટલે નાની નાની વાતો પર વધુ ધ્યાન ન આપવું જોઈએ, જે ભવિષ્યમાં મોટા ઝઘડામાં ફેરવાઈ શકે છે. નાની વાતોને અવગણો અને માત્ર મહત્વની વાતો પર ધ્યાન કેન્દ્રિત કરો. ચેપ્ટર 8. એ કાયદો જે તમારી ઘણી ચિંતાઓને ગેરકાયદેસર બનાવી દેશે. ન્યૂયોર્કમાં ફળ વિતરણની કંપની ધરાવતા જીમ ગ્રાન્ટ હંમેશા અજાણી ઘટનાઓ થવાના ડરથી ચિંતિત રહેતા હતા. ખૂબ ચિંતા કરવાથી એમને પેટમાં અલ્સર થઈ ગયા હતા.
એમના ઘણા વાહનો ન્યૂયોર્કથી ફ્લોરિડા ફળ લઈને જતા હતા. એમને હંમેશા ડર રહેતો કે કોઈ વાહનનો અકસ્માત ન થાય અને બિઝનેસને નુકસાન ન થાય. જ્યારે કંપનીના ઇતિહાસમાં 25,000 વાહનોમાંથી માત્ર 5માં અકસ્માત થયા હતા. એટલે કે એ 5,000માંથી એક જ શક્યતા ધરાવતી અજાણી ઘટનાઓ થવાની ચિંતા કરતા હતા. પછી એમને સમજાયું કે આમ કરવું મૂર્ખતા છે. તેથી એમણે ચિંતા કરવાનું બંધ કરી દીધું અને વિચારવા લાગ્યા કે બધું સારું જ છે. જ્યારે એમણે ચિંતા કરવાનું બંધ કર્યું ત્યારે એમના પેટના અલ્સર પોતાની મેળે સાજા થઈ ગયા. ઘણા લોકો એવી વાતોની ચિંતા કરે છે જેની થવાની શક્યતા ખૂબ ઓછી હોય. ઘણીવાર એવી ઘટનાઓ આપણા જીવનમાં થતી જ નથી, પણ એની ચિંતાથી આપણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એટલે એવી ઘટનાઓની ચિંતા ન કરવી જ બહેતર છે. ચેપ્ટર 9 અનિવાર્ય સાથે સહકાર આપો. પોર્ટલેન્ડની એલિઝાબેથ કોર્નેલીનો એક ભત્રીજો બીજા વિશ્વયુદ્ધના અંતે માર્યો ગયો. એ પોતાના ભત્રીજાને ખૂબ પ્રેમ કરતા હતા. એના મૃત્યુ પછી એ ખૂબ ઉદાસ થઈ ગયા અને નિરાશાથી ભરેલું જીવન જીવવા લાગ્યા. એવું લાગતું હતું કે જાણે જીવન સાથેનો સંબંધ તૂટી ગયો છે અને દિવસભર ભત્રીજાના શોકમાં બેસી રહેતા હતા. એક દિવસ અચાનક એમને ભત્રીજાએ લખેલો એક પત્ર મળ્યો જે એમણે પોતાની માતાના અવસાન પછી એલિઝાબેથ માટે લખ્યો હતો. એમાં લખ્યું હતું કે એલિઝાબેથનું સકારાત્મક વિચારવું એમને ખૂબ પ્રભાવિત કરે છે. એલિઝાબેથે એમને શીખવ્યું હતું કે સ્માઇલ કરો અને જે આવે એને પુરુષની જેમ સ્વીકારો. એટલે કે જીવનમાં જે પણ પરિસ્થિતિ આવે એને સ્મિત સાથે સ્વીકારો. ભત્રીજાના એ પત્રથી પ્રેરિત થઈને એલિઝાબેથે ફરી જીવવાનું નક્કી કર્યું. હવે એમણે જીવનને ખુલ્લા મને જીવવાનું શરૂ કર્યું. જીવનના દરેક પળનો આનંદ માણવા લાગ્યા અને બધું જ સ્વીકારવા લાગ્યા. એમણે જીવનની દરેક પરિસ્થિતિને ભગવાનની ઈચ્છા માનીને સ્વીકારી લીધી. ચેપ્ટર 10 તમારી ચિંતાઓ પર સ્ટોપ લોસ ઓર્ડર મૂકો. શેર માર્કેટમાં એક ટર્મ વપરાય છે સ્ટોપ લોસ ઓર્ડર, જેનો અર્થ એ છે કે જો તમારી પાસે કોઈ કંપનીના શેર હોય અને જ્યારે એ શેરની કિંમત તમે નક્કી કરેલી કિંમતથી નીચે જાય તો ઓટોમેટિક સિસ્ટમ એ શેર વેચી દે. તમે શેર માર્કેટ સિવાય જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં સ્ટોપ લોસ ઓર્ડરનો ઉપયોગ કરી શકો છો. જ્યારે ડેલ કાર્નેગી 24 વર્ષના હતા ત્યારે એમણે નવલકથા લખવા માંગી. એમણે યુરોપમાં 2 વર્ષ રહીને પોતાની નવલકથા લખી, પણ એની નવલકથા સફળ ન થઈ અને લોકોને વધુ પસંદ ન પડી. ઘણું વિચાર્યા પછી એમણે નક્કી કર્યું કે નવલકથા નહીં લખે, કારણ કે એમણે પહેલેથી જ 2 વર્ષ વેડફી નાખ્યા છે. તેથી એમણે પોતાનો જૂનો બિઝનેસ ફરી શરૂ કરવાનું નક્કી કર્યું. તેમ છતાં એમણે ફાઝલ સમયમાં કંઈક ને કંઈક લખવાનું ચાલુ રાખ્યું. તમે જોયું કે જ્યારે નવલકથા લખવામાં સફળતા ન મળી ત્યારે એમણે પોતાની કારકિર્દીમાં સ્ટોપ લોસ કર્યું. એ જ રીતે જીવનમાં જે કામ કરીએ એમાં ઘણો પ્રયત્ન કરવા છતાં સફળતા ન મળે તો એ છોડીને બીજું કામ કરવું જોઈએ. ચેપ્ટર 11 વીતી ગયેલી ધૂળને ચાળવાનો પ્રયત્ન ન કરતા. એન્જિનિયર ડોક્ટર પોલ બ્રાન્ડવાઈને પોતાના વિદ્યાર્થીઓને ભૂતકાળની ઘટનાઓની ચિંતા ન કરવાનું કહેતા હતા. એક દિવસ એમણે એક બોટલમાં દૂધ ભરીને લેબોરેટરીના સિંકની કિનારી પર મૂક્યું. બધા વિદ્યાર્થીઓ બોટલ તરફ આશ્ચર્યથી જોવા લાગ્યા અને એમણે હાથથી બોટલને સિંકમાં ધક્કો માર્યો, જેથી બોટલ તૂટી ગઈ અને બધું દૂધ સિંકમાં રેડાઈ ગયું. ડોક્ટર પોલે બૂમ પાડી, ઢોળાયેલા દૂધ પર રડો નહીં. ડોક્ટર પોલે વિદ્યાર્થીઓને કહ્યું કે આ ઢોળાયેલા દૂધને સારી રીતે જુઓ. એ સિંકમાં ફેલાઈ ગયું છે અને ડ્રેનમાં વહી રહ્યું છે, જેનો હવે કોઈ ઉપયોગ નથી. જો થોડું ધ્યાન રાખ્યું હોત તો એને પડતું અટકાવી શક્યા હોત, પણ હવે મોડું થઈ ગયું છે, તો એના વિશે વિચારીને ચિંતા કરવી વ્યર્થ છે. એમણે વિદ્યાર્થીઓને કહ્યું કે આપણે પણ જીવનમાં એવું જ વલણ રાખવું જોઈએ. જે નુકસાન થઈ ગયું છે અને જેને સુધારી શકાતું નથી એના પર રડવું ન જોઈએ અને આગલા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ચેપ્ટર 12 જીવન બદલી નાખે એવા શબ્દો. ડેલ કાર્નેગીના એક વિદ્યાર્થી પોતાની ચિંતાઓનો ભોગ બન્યો હતો. એને ચિંતા હતી કે એ ખૂબ પાતળો છે અને કોઈ છોકરી એની સાથે લગ્ન નહીં કરે. એમણે નક્કી કર્યું કે ફ્લોરિડા જઈને ફરવા જશે, કારણ કે એમને લાગ્યું કે જગ્યા અને વાતાવરણ બદલવાથી એમની ચિંતા ઓછી થઈ શકે છે. એમના પિતાએ એમને એક પત્ર લખ્યો અને કહ્યું કે ફ્લોરિડા પહોંચ્યા પછી જ ખોલજે. ફ્લોરિડા પહોંચીને એમણે પત્ર ખોલ્યો અને વાંચવા લાગ્યા. પિતાએ લખ્યું હતું કે બેટા, તું ઘરથી 1500 કિલોમીટર દૂર બેઠો છે, પણ ત્યાં જઈને પણ તને વધુ ફરક નહીં પડે, કારણ કે તે તારી બધી ચિંતાઓનું કારણ ત્યાં તારી સાથે જ લઈ ગયો છે. તારા મન અને શરીરમાં કંઈ ખોટું નથી. ખોટું માત્ર તારા વિચારોમાં છે. તારી પરિસ્થિતિ ખોટી નથી, પણ એ પરિસ્થિતિ વિશે તારા વિચારો ખોટા છે. પત્ર વાંચીને એ ઘરે પાછા આવ્યા અને કામે લાગી ગયા. કેટલાક મહિના પછી એમનું કામ પણ સારું ચાલવા લાગ્યું અને લગ્ન પણ થઈ ગયા. નોકરીમાં પ્રમોશન પણ મળ્યું અને પગાર પણ વધ્યો. આ બધું એટલા માટે શક્ય થયું કારણ કે એમણે પોતાના વિચારો બદલ્યા અને ચિંતા કરવાનું બંધ કરી દીધું. ચેપ્ટર 13 બદલો લેવાની ઊંચી કિંમત. મિત્રો, આપણે એટલા મહાન સંત ના હોઈએ કે બધા દુશ્મનોની ભૂલો માફ કરી દઈએ, પણ પોતાના આરોગ્ય અને સુખ માટે આપણે એમને માફ કરી દેવું જોઈએ અને એમની ભૂલો ભૂલી જવી જોઈએ. મિસિસિપીમાં ખૂબ મોટા શિક્ષક લોરેન્સ જોન્સનને 1918માં કોઈએ મારી નાખવાની ધમકી આપી હતી. એ પોતે કાળા હતા અને મિસિસિપીમાં ગરીબ અને અશિક્ષિત કાળા લોકોને શીખવવા આવ્યા હતા, જેથી એમનું જીવન આગળ વધે. ત્યારે પહેલું વિશ્વયુદ્ધ પૂરું થવાનું હતું અને અફવા ફેલાઈ હતી કે જર્મનો કાળા લોકોને લડવા માટે ઉશ્કેરે છે. મિસિસિપીના લોકોને લાગ્યું કે લોરેન્સ જોન્સન જાસૂસ છે અને શીખવવાના બહાને કાળા લોકોને લડવા ઉશ્કેરે છે.
તેથી કેટલાક ગુસ્સે ભરાયેલા લોકોએ એમને મારી નાખવાનું અને જીવતા સળગાવી દેવાનું નક્કી કર્યું. મારી નાખતા પહેલા લોકોએ એમને પોતાનું કહેવું આપવાની તક આપી. એમણે લોકોને પોતાના જીવનની વાત કહીને ખૂબ સારું વક્તવ્ય આપ્યું. પોતાના જીવનની વાત સાંભળીને લોકોએ એમને મારવાનો નિર્ણય છોડી દીધો. પછી એમને પૂછવામાં આવ્યું કે શું એમને એ લોકો પર ગુસ્સો છે જેમણે એમને મારવા માંગ્યું હતું. એટલે એમણે જવાબ આપ્યો કે લડવાનો સમય નથી, ગુસ્સો કરવાનો સમય નથી અને કોઈ મને નફરત કરવા મજબૂર ન કરી શકે. ચેપ્ટર 14. જો તમે આ કરશો તો ક્યારેય ચિંતા નહીં કરો. આપણે બીજાઓ પાસેથી સારું કરવાની અપેક્ષા ન રાખવી જોઈએ, કારણ કે જો આપણે એમ કરીએ તો જ્યારે લોકો આપણી સાથે કંઈ સારું ન કરે ત્યારે આપણને ખૂબ ખરાબ લાગે છે. જ્યારે ઈસુ ખ્રિસ્તે 10 લોકોની મદદ કરી ત્યારે એમાંથી માત્ર એક જ એમને આભાર માન્યો. તો તમે બીજાઓ પાસેથી વધુ સારું કેવી રીતે અપેક્ષા રાખી શકો? વિશ્વમાં ઘણા લોકો બીમાર, એકલા અને દુઃખી છે કારણ કે એમનું સારું નથી થતું. એ કોઈક પાસેથી પ્રેમ મેળવવાની અપેક્ષા રાખે છે, પણ એમને એ પ્રેમ ક્યારેય મળતો નથી કારણ કે એ પોતાના જીવનમાં કંઈ પણ માટે આભારી નથી હોતા. કોઈ વ્યક્તિને પ્રેમ ત્યારે જ મળે છે જ્યારે એ પોતાને અને બીજાને પ્રેમ કરે અને બદલામાં પ્રેમની અપેક્ષા ન રાખે. ચેપ્ટર 15. તમારી પાસે જે છે એના માટે શું તમે $10 લાખ લેશો? ડેલ કાર્નેગી સાથે કામ કરતા હેરોલ્ડ એબોટને એક વખત જીવનમાં ઘણી સમસ્યાઓમાંથી પસાર થવું પડ્યું. એ વેબ સિટીમાં ગ્રોસરી સ્ટોર ચલાવતા હતા જે બંધ થઈ ગયું હતું અને એમના પર ઘણું દેવું પણ હતું જે ચૂકવવામાં વર્ષો લાગે. એક દિવસ જ્યારે એ બેંકના કામે જઈ રહ્યા હતા ત્યારે એમના મનમાં ચિંતા અને દુઃખથી ભરેલા વિચારો હતા. એમણે એક એવા માણસને જોયો જેના બંને પગ નહોતા, તેમ છતાં એ ખુશ અને આત્મવિશ્વાસથી ભરપૂર હતો. એને જોઈને એમને સમજાયું કે ભગવાને એમને ઘણું બધું આપ્યું છે જેના માટે એમણે આભારી હોવું જોઈએ. ઇંગ્લેન્ડની ઘણી ચર્ચમાં લખેલું હોય છે, વિચારો અને આભાર માનો, એટલે કે ભગવાને આપેલી દરેક વસ્તુ વિશે વિચારો અને આભાર માનો. દરેક વ્યક્તિએ જીવનમાં 2 વાત કરવી જોઈએ. પહેલી વાત એ કે જે મેળવવું હોય એ મેળવો અને બીજી વાત એ કે જે મેળવ્યું છે એનો આનંદ માણો અને ભગવાનને આભાર માનો. ચેપ્ટર 16. પોતાને શોધો અને પોતાના બનો. જ્યારે ડેલ કાર્નેગી મિઝુરીથી ન્યૂયોર્ક આવ્યા ત્યારે એમણે અમેરિકન એકેડમી ઓફ ડ્રામેટિક આર્ટ્સમાં પ્રવેશ લીધો. એ સફળ અભિનેતા બનવા માંગતા હતા અને ઘણા સફળ અભિનેતાઓની નકલ કરવાનો પ્રયત્ન કર્યો, પણ એમની સફળતા ન મળી. એ પછી એમણે પબ્લિક સ્પીકિંગ પર પુસ્તક લખવાનું શરૂ કર્યું. આ વખતે એમણે જોયું કે મહાન લેખકો કેવી રીતે પુસ્તકો લખે છે અને એમણે પણ એ જ રીતે પોતાનું પુસ્તક લખવાનો પ્રયત્ન કર્યો. એમાં પણ એમને સફળતા ન મળી અને એમને સમજાયું કે બીજાની નકલ કરીને સફળ નહીં થાય. એ પછી એમણે પોતાની રીતે પુસ્તક લખવાનું શરૂ કર્યું અને બીજાને પણ શીખવ્યું કે દરેક કામ પોતાની રીતે કરવું જોઈએ. એટલે કહેવાનું કે જો તમે જીવનમાં સફળ થવા માંગો છો તો કોઈની નકલ ન કરો અને પોતાની રીતે કામ કરો. ચેપ્ટર 17. જો તમારી પાસે લીંબુ હોય તો લીંબુનો રસ બનાવો. 2 માણસોએ જેલની સળિયા વચ્ચેથી બહાર જોયું. એકે કાદવ જોયો, બીજાએ તારા જોયા. એ કવિતાના લેખક વિલિયમ બોલિથોએ પોતાના અવતરણમાં સમજાવ્યું છે કે જીવનમાં સૌથી મહત્વની વાત એ નથી કે તમારી પાસે નફાકારક બિઝનેસમાં રોકાણ કરો. ઓછી બુદ્ધિવાળો માણસ પણ એ કરી શકે છે, પણ નુકસાન કરતા બિઝનેસમાં રોકાણ કરીને નફો કમાવવો જરૂરી છે, જે માત્ર બુદ્ધિશાળી માણસ જ કરી શકે છે. નેપોલિયન હિલે કહ્યું છે કે દરેક હારમાં અને દરેક દુઃખમાં જીત અને સફળતાનો માર્ગ છુપાયેલો હોય છે. દરેક માનવના જીવનમાં સમસ્યાઓ આવે છે, પણ સમસ્યાઓના સમયમાં લાભ અને સફળતાની તકો પણ હોય છે. ઉદાહરણ તરીકે, જ્યારે શેર માર્કેટ નીચે જાય એટલે શેરની કિંમતો ખૂબ નીચે આવી જાય ત્યારે રોકાણકારોને ભારે નુકસાન થાય છે, પણ એ જ મુશ્કેલ સમયે પૈસા રોકવાનો સૌથી સારો સમય હોય છે, કારણ કે બધા શેર ખૂબ સસ્તા ભાવે મળે છે. શેર માર્કેટ એનાથી વધુ નીચે ન જઈ શકે કારણ કે એ પહેલેથી જ ખૂબ નીચે આવી ગયું છે અને એ પછી એ માત્ર ઉપર જ જઈ શકે છે. એટલે શેરની કિંમત માત્ર વધી શકે છે અને ઘટી શકે નહીં. ચેપ્ટર 18. 14 દિવસમાં ડિપ્રેશન કેવી રીતે મટાડવું. પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક ડોક્ટર એલ્ફ્રેડ એડલર પોતાના ઉદાસ અને નિરાશ દર્દીઓને કહેતા હતા કે જો તમે મારી વાત માનશો તો માત્ર 14 દિવસમાં સાજા થઈ જશો. એ પોતાના દર્દીઓને કહેતા હતા કે દરરોજ વિચારો કે કોઈને કેવી રીતે ખુશ કરી શકો. એ પોતાના દર્દીઓને સમજાવતા હતા કે જ્યારે તમે કોઈને ખુશ કરવાનો પ્રયત્ન કરશો ત્યારે તમે પણ ખુશ થશો અને એમ કરવાથી તમને તમારી ચિંતાઓથી ધ્યાન હટાવવાની તક મળશે, જે તમારા બધા દુઃખ અને રોગોનું કારણ છે. યેલ યુનિવર્સિટીના પ્રોફેસર વિલિયમ લિયોન ફેલ્પ્સ કહે છે કે ઘરની બહાર નીકળું એ પહેલાં કોઈને કંઈક સારું કહું કે પ્રશંસા કરું ત્યાં સુધી નીકળતો નથી. જ્યાં જાય ત્યાં બીજાની કુશળતા પૂછે છે અને પ્રશંસા કરે છે. એ હંમેશા બીજા સાથે એવી રીતે વાત કરે છે કે બીજાને એમની વાત સાંભળીને સારું લાગે. ચેપ્ટર 19. મારી માતા અને પિતાએ ચિંતા કેવી રીતે જીતી. એક વખત ડેલ કાર્નેગીના પરિવારમાં મુશ્કેલ સમય આવ્યો.
એમના માતા પિતા પર ઘણું દેવું હતું અને નસીબ પણ સાથ નહોતું આપતું. મુશ્કેલીઓનો આ સમય એમ જ 10 વર્ષ ચાલ્યો. કાર્નેગીના પિતાએ હિંમત હારી દીધી હતી, પણ એમની માતાને ભગવાન પર ખૂબ વિશ્વાસ હતો. એમને માનતા હતા કે સમય સાથે બધી સમસ્યાઓ ઠીક થઈ જાય છે, અને વાસ્તવમાં એવું જ થયું. દરેક વ્યક્તિ પોતાની જાતિ કે ધર્મ કે દેશ જે હોય એનાથી કંઈ ફરક નથી પડતો, ભગવાનની શક્તિમાં વિશ્વાસ રાખે છે. ચેપ્ટર 20. યાદ રાખો કે કોઈ મરેલા કૂતરાને લાત મારતું નથી. વિશ્વના બધા સફળ લોકો પાસે પણ દુશ્મનોની મોટી સંખ્યા હોય છે. અમેરિકન ગૃહયુદ્ધમાં ઉત્તરી રાજ્યો માટે લડનાર યુલિસિસ એસ ગ્રાન્ટનો એ રાજ્યોની જીતમાં મોટો હાથ હતો. 1862માં ગ્રાન્ટે એક યુદ્ધ જીત્યું જેણે અમેરિકન ગૃહયુદ્ધનો અંત આણ્યો. પણ 6 વીક પછી ગ્રાન્ટને ધરપકડ કરવામાં આવી અને આર્મીમાંથી કાઢી મુકાયા. ધરપકડનું કારણ એમની સાથે કામ કરતા અને એમનાથી વરિષ્ઠ લોકોની ઈર્ષ્યા હતી. જ્યોર્જ વોશિંગ્ટન અને થોમસ જેફરસન જેવા સફળ લોકો પાસે પણ ઘણા દુશ્મનો હતા. એટલે કહેવાનું કે જીવનમાં સફળ થનારાઓની પાસે હંમેશા દુશ્મનો હોય છે જે એમને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે, પણ સફળ લોકો તેમ છતાં સફળ જ રહે છે. ચેપ્ટર 21. આ કરશો તો ટીકા તમને નુકસાન નહીં પહોંચાડી શકે. પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટની પત્ની એલિએનોર રૂઝવેલ્ટ ટીકા સામે કેવી રીતે વ્યવહાર કરવો એ ખૂબ સારી રીતે જાણતા હતા. એ કહેતા હતા કે જ્યારે તમને ખબર હોય કે તમે સાચા માર્ગે છો અને સાચું કામ કરી રહ્યા છો, ત્યારે લોકોની પરવા ન કરો. જે લોકો ખરાબ કરે છે એ તમે સાચું કરો કે ખોટું, એ તમારી સાથે હંમેશા ખરાબ જ કરશે. એમને અવગણીને તમારે હંમેશા સાચું કામ કરવું અને સાચા માર્ગે ચાલવું પડશે. અબ્રાહમ લિંકન કહેતા હતા કે એમને એ લોકોની ક્યારેય પરવા નહોતી જે એમની સાથે ખરાબ કરતા હતા. એ જે સાચું સમજતા હતા એ કરતા હતા અને પૂરી સમર્પણ સાથે કરતા હતા, પછી એમને સફળતા મળે કે ન મળે. ચેપ્ટર 22. મેં કરેલી મૂર્ખાઈઓ. પ્રખ્યાત અમેરિકન લેખક એલ્બર્ટ હબાર્ડ કહેતા હતા કે દરેક માણસ દરરોજ ઓછામાં ઓછી 5 મિનિટ મૂર્ખ હોય છે. બુદ્ધિ એમાં છે કે એ સીમા વધારવી નહીં. એટલે કે દરેક વ્યક્તિ એક દિવસમાં ઓછામાં ઓછી 5 મિનિટ મૂર્ખ હોય છે, અને બુદ્ધિ એમાં છે કે 5 મિનિટથી વધુ મૂર્ખ ન બનીએ. કોલગેટ પાલ્મોલેવના પ્રમુખ E.H. લિટલે કોલગેટ કંપનીમાં સેલ્સમેન તરીકે કારકિર્દી શરૂ કરી હતી. એ કોલગેટના પ્રોડક્ટ વેચતા હતા અને પ્રોડક્ટ વેચી શકે ત્યાં સુધી નોકરી જવાનો ડર રહેતો હતો. એ પોતાના ક્લાયન્ટ્સ પાસે પાછા જઈને પૂછતા હતા કે એમણે વેચતી વખતે કઈ ભૂલ કરી જેના કારણે ક્લાયન્ટે માલ ન ખરીદ્યો. એ ક્લાયન્ટ્સને કહેતા હતા કે મારી ભૂલો મને જણાવો. એમ કરવાથી એમને એમની ભૂલોની ખબર પડતી હતી અને એ સુધારવાનો પ્રયત્ન કરતા હતા. આપણે પણ બીજામાં ભૂલો શોધતા પહેલા પોતાની ભૂલો શોધવી જોઈએ અને જે મૂર્ખાઈઓ કરીએ છીએ એને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. જાગતા જીવનમાં 1 કલાક કેવી રીતે વધારવો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વિન્સ્ટન ચર્ચિલ દરરોજ 16 કલાક કામ કરતા હતા, પણ વચ્ચે આરામ મેળવવાની તકો શોધતા હતા. એ સવારથી રાત્રે 11 વાગ્યા સુધી કામ કરતા હતા, પણ વચ્ચે 2 વાર થોડીવાર ઊંઘી લેતા હતા. એમ કરવાથી એમને ન તો થાક લાગતો હતો ન તો નબળાઈ. ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટ ઘણા લોકોને મળતા પહેલા અને પોતાનું વક્તવ્ય આપતા પહેલા ઓછામાં ઓછા 20 મિનિટ આરામ કરતા હતા. થોમસ એડિસને જ્યારે આરામની જરૂર લાગે ત્યારે આરામ કરી લેતા. સફળ લોકો કામ વચ્ચે પણ ક્યારેક આરામ કરે છે. એમ કરવાથી એ ક્યારેય નબળા નથી પડતા અને એમની ઉર્જા રહે છે. આરામ કરવાથી તમે થાકશો નહીં, ચિંતા નહીં કરો અને હંમેશા ઉર્જાવાન રહેશો. ચેપ્ટર 24. તમને શું થકવે છે અને એના વિશે તમે શું કરી શકો. પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક ડોક્ટર A.A. બ્રિલ કહે છે કે બેસીને વિચારીને કામ કરનાર વ્યક્તિની નબળાઈનું કારણ એના વિચારો અને લાગણીઓ છે. કામ કરનાર વ્યક્તિની નકારાત્મક લાગણીઓ જ એને નબળો બનાવે છે. નકારાત્મક લાગણીઓ જેમ કે કંટાળો, ચિંતા, પછતાવો, કામની પ્રશંસા ન મળવી, ઉતાવળ અને કામનું દબાણ, આ બધું બેસીને કામ કરનાર વ્યક્તિને નબળો બનાવે છે. ચિંતા કરવી એક આદત છે અને ચિંતા ન કરવી એ પણ એક આદત છે. આપણે ખરાબ આદતો છોડી શકીએ છીએ અને સારી આદતો અપનાવી શકીએ છીએ. એટલે જ્યારે પણ તક મળે ત્યારે પોતાના શરીર અને મનને આરામ આપો. ચેપ્ટર 25. ગૃહિણી કેવી રીતે થાક ટાળી શકે અને જવાન દેખાતી રહી શકે. આપણામાંથી મોટા ભાગના લોકોને એમ લાગે છે કે ગૃહિણી ઘરે રહીને બહાર કામ ન કરે તો એને ચિંતા કે સ્ટ્રેસ નથી હોતો, પણ ઘણી ગૃહિણીઓ ઘરના કામકાજની ચિંતાથી બીમાર પડી જાય છે. કારણ કે ગૃહિણીને ઘણીવાર મદદ જોઈતી હોય છે, પણ એ ઘરના કામકાજમાં એટલી ગુંચવાઈ જાય છે કે દરરોજ સમસ્યાઓ અને ચિંતાઓ વધતી જાય છે. એટલે લેખક ખાસ ગૃહિણીઓ માટે લખે છે કે જો કોઈ દિવસ ખૂબ ચિંતા કે સ્ટ્રેસ હોય તો પોતાના પરિવારના કોઈ સભ્યને જરૂર કહી દેવું. ડોક્ટર પેટ્રો પ્રમાણે જે ગૃહિણીઓ પોતાની સમસ્યાઓ પરિવારના કોઈ સભ્ય સાથે વહેંચે છે એ બીજી સ્ત્રીઓ કરતાં વધુ ખુશ અને સુખી હોય છે. કાર્નેગીએ કેટલાક નિયમો પણ આપ્યા છે જેનાથી ગૃહિણીઓ ઘરે રહીને પણ ચિંતા ઘટાડીને જવાન, સુંદર અને ખુશ રહી શકે છે. 1. પાસે એક ડાયરી રાખો અને એમાં મનમાં આવતા સારા અને ખરાબ વિચારો નોંધો. ડેલ કાર્નેગી કહે છે કે ખરાબ સમયમાં સારા વિચારો વાંચવાથી સકારાત્મક ઉર્જાની દુનિયા બને છે અને ચિંતા ઘટે છે.
2. પડોશમાં રહેતા લોકો સાથે મિત્રતા રાખો, જેથી જરૂરના સમયે બધા મદદ માટે તૈયાર હોય. 3. ઊંઘતા પહેલા આગલા દિવસનું ટાઈમ ટેબલ તૈયાર કરો, જેથી આગલા દિવસે કોઈ કામની ચિંતા ન રહે. ચેપ્ટર 27. 4 સારી કામ કરવાની આદતો. 1. તમારા ટેબલ પરથી એ બધા કાગળો હટાવી દો જેની તમને અત્યારે જરૂર નથી. ટેબલ પર માત્ર એ જ વસ્તુઓને કાગળો રાખો જેની તમને હમણાં જરૂર છે. 2. બધા કામની પ્રાથમિકતા નક્કી કરો. પહેલા એ કામ કરો જે સૌથી મહત્વના છે અને અંતમાં એ કામ કરો જે સૌથી ઓછા મહત્વના છે. 3. જ્યારે પણ તમારી સામે કોઈ સમસ્યા આવે અને જો એને હલ કરવા માટે જરૂરી બધું તમારી પાસે હોય તો એને તે જ સમયે હલ કરી નાખો. ઉકેલ વગરની સમસ્યાઓને લાંબા સમય સુધી રાખી ન મૂકો, કારણ કે સમય જતાં વધે છે. 4. કામની વ્યવસ્થા કરો અને બીજાથી કામ લેવું શીખો. જે બિઝનેસમેન કામની વ્યવસ્થા નથી કરતા અને બીજાથી કામ લેવું નથી શીખતા, એ બધા કામની ચિંતા અને બોજો પોતાના પર જ રાખે છે, જેનાથી ઉંમર વધતા એમને ઘણા રોગ થવા લાગે છે. ચેપ્ટર 27. થાક, ચિંતા અને નારાજગી પેદા કરતા કંટાળાને કેવી રીતે દૂર કરવો. એલ્મહર્સ્ટની સ્ટેનોગ્રાફર મિસ વેલીજી ગોલ્ડનને એક વખત ખૂબ લાંબો પત્ર ટાઈપ કરવા માટે આપવામાં આવ્યો, જે ખૂબ મુશ્કેલ હતો. એમણે વિચાર્યું કે જો આ કામની ચિંતા કરશે તો ઓફિસમાં એમની જગ્યા લેવા માટે ઘણા બીજા લોકો તૈયાર છે. તેથી ચિંતા કરવાને બદલે એમણે પોતાનું કામ આનંદથી કરવાનું નક્કી કર્યું. જ્યારે એમણે પત્ર લખવાનું શરૂ કર્યું અને એમ કરતા ખુશ રહ્યા, ત્યારે એમને લાગ્યું કે વધુ ઝડપથી કામ કરી શકે છે. તેથી એમને ઓવરટાઈમ કરવાની જરૂર ન પડી. એમણે સમયસર કામ પૂરું કર્યું અને બેસ્ટ એમ્પ્લોયનો એવોર્ડ પણ મળ્યો. એમણે આ બધું માત્ર પોતાના વિચારો બદલીને જ મેળવ્યું. જ્યારે તમે તમારા કામમાં આનંદ અને ખુશી અનુભવવાનું શીખી જાઓ, ત્યારે બધી સારી વાતો અને સારા લોકો તમારી તરફ આકર્ષાય છે. ચેપ્ટર 28. ઊંઘ ન આવવાની ચિંતાથી કેવી રીતે બચવું. મિત્રો, આ 5 નિયમો તમને ઊંઘ ન આવવાની ચિંતાથી બચાવશે. 1. જો ઊંઘ ન આવે તો ઊંઘ આવે ત્યાં સુધી વાંચો અને કામ કરો. 2. ઊંઘના અભાવે કોઈ માણસ મરતો નથી, તો એની ચિંતા કરવી વ્યર્થ છે. 3. ઊંઘતા પહેલા પ્રાર્થના કરો કે ધ્યાન કરો, એથી મન શાંત થાય છે અને સારી ઊંઘ આવે છે. 4. થાકી જાઓ તેટલી કસરત કરો. 5. પોતાના શરીરને આરામ આપો. તો મિત્રો, આ વિડીયોમાં કહેલું છેલ્લું ચેપ્ટર હતું, અને જેમ મેં તમને કહ્યું હતું કે આ વિડીયોના અંતમાં હું તમને કહેલા બધા ચેપ્ટરના મહત્વના મુદ્દાઓનું પુનરાવર્તન કરીશ, તો ચાલો બધી મહત્વની વાતો એકવાર ફરી જોઈએ. જે લોકો પોતાના કામની ખૂબ ચિંતા કરે છે, લાંબુ જીવન નથી જીવી શકતા. એટલે સ્વસ્થ રહેવા માટે ચિંતાથી દૂર રહેવું અને હંમેશા ખુશ રહેવું શીખવું જોઈએ. સાચા લક્ષ્યો ન નક્કી કરવા, સાચો નિર્ણય સમયસર ન લેવો અને અહીં તહીં ભટકવું એ માનવની ચિંતાઓનું સૌથી મોટું કારણ છે. ચિંતાથી દૂર રહેવા હંમેશા પોતાને વ્યસ્ત રાખો. પોતાના આરોગ્ય અને સુખ માટે બીજાને માફ કરી દેવું અને એમની ભૂલો ભૂલી જવી જોઈએ. જો તમે જીવનમાં સફળ થવા માંગો છો તો કોઈની નકલ ન કરો અને પોતાની રીતે કામ કરો. બીજામાં સારું જોઈને એની પ્રશંસા કરવાનું શીખો, કારણ કે જ્યારે તમે બીજાની પ્રશંસા કરો છો ત્યારે તમને વધુ પ્રશંસા અને ખુશી મળે છે. બધા કામની પ્રાથમિકતા નક્કી કરો. પહેલા એ કામ કરો જે સૌથી મહત્વના છે અને અંતમાં એ કામ કરો જે સૌથી ઓછા મહત્વના છે. મિત્રો, મને આશા છે કે હાઉ ટુ સ્ટોપ વરીઇંગ એન્ડ સ્ટાર્ટ લિવિંગ પર બનેલો આ વિડીયો તમને ગમ્યો હશે. હું ટૂંક સમયમાં તમારા માટે નવું જીવન બદલી નાખે એવો વિડીયો લાવીશ. તો આગલા વિડીયોમાં મળીએ. સારો સમય વિતાવજો.